दर्शन के लिए अंबाजी में आते थे। शक्ति उपासना का पर्व चैत्री नवरात्रि मंगलवार से शुरू हो गया। उस समय आज करोड़ों भक्तों और शक्तिपीठ अंबाजी के आस्था केंद्र में वैदिक मंत्रोच्चार के साथ एक घाट स्थापित किया गया। श्री अरासुरी अंबाजी माता देवस्थान न्यास अंबाजी प्रशासक कौशिक मोदी के घाट स्थापना समारोह संपन्न कर माता जी को आरती की। उप जिला निर्वाचन अधिकारी HK गढ़वी को माता जी के घाट स्थापना आयोजन का लाभ लेने का आशीर्वाद मिला। चैत्र नवरात्रि के शुभ पर्व के बाद बड़ी संख्या में श्रद्धालु अंबाजी के दर्शन के लिए उमड़ पड़े। जय अंबे की आवाज से पूरा मंदिर परिसर गूंज रहा था। श्री अंबे चैत्री नवरात्रि અને આસો નવરાત્રિ બે મોટી આસો નવરાત્રિ મોટી છે અને આ એમ કે નાની એમ સમજવામાં આવે છે કે વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રિ કહે છે। પહેલાં આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રિ કહે છે કે શરદ ઋતુમાં આવે છે। દર બે નવરાત્રિની અંદર આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં ઘટ સ્થાપન કરવામાં આવે છે। એકમથી આઠમ સુધી માતાજીના ઝવેરાય કરી અને એને પછી જે હવન યજ્ઞ થાય છે અહીંયા એની અંદર પધરાવવામાં આવે છે। આ ઘટ સ્થાપન એ કે માનું સ્વરૂપ માની અને પરંપરાગત જે આપણી પદ્ધતિ ને પરંપરાઓ છે વૈદિક પરંપરા એ પ્રમાણે આ આપણે એનું સ્થાપન કરીએ છીએ અને માનું સ્વરૂપ માની એને 1650 પૂજા કરી અને એનું નૈવેદ્ય ધરાવ્યું અને પછી આરતી કરી અને માતાજીના આશીર્વાદ લીધા કે આ જે છે એમ કે માતાજી બધાનું શુભ કરે વિશ્વનું કલ્યાણ કરે ભાવથી જ સંકલ્પ સાથે આપણે એની પૂજા કરી હતી। માતાજી બધાનું શુભ કરે। જય શ્રી અંબે।